વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજના એસપીસીસી વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ કંપનીના વિસર્જનના પ્રકારો. કેટલા પ્રકારે કંપનીનું વિસર્જન કરી શકાય એની આજે ચર્ચા કરવાના છીએ. ગયા લેક્ચરથી આપણે આ નવા ચેપ્ટરની શરૂઆત કરેલી છે, કંપનીનું વિસર્જન. ધોરણ 12 સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું આ અંતિમ ચેપ્ટર એટલે કે કંપનીનું વિસર્જન. ખૂબ જ નાનું અને સરળ ચેપ્ટર. 7 માર્કના ક્વેશ્ચન બોર્ડની અંદર પૂછાતા હોય છે. આજના ટોપિકની શરૂઆત કરીએ એ પૂર્વે જોઈએ કહાની અબ તક. અત્યાર સુધીમાં આપણે આ ચેપ્ટરમાંથી કઈ વસ્તુ ભણી ચૂક્યા છીએ એનું એક નાનકડું રિવિઝન કરી લઈ અને પછી આજના ટોપિકની શરૂઆત કરીશું. ગયા લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી કંપની વિસર્જનનો અર્થ. કંપનીનું વિસર્જન ખરેખર ક્યારે કરવામાં આવે છે એની ગયા લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી. તો કંપનીનું સર્જન અને વિસર્જન બંને કાયદા દ્વારા કરવામાં આવે છે, કારણ કે કંપનીને કાયદા અનુસાર એક કૃત્રિમ વ્યક્તિત્વનો દરજ્જો આપેલો છે. સામાન્ય અર્થમાં કંપનીનું વિસર્જન જોઈ તો જ્યારે ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આપણે એમ કહી શકાય કે કંપનીનું વિસર્જન છે એ થઈ ચૂકેલું છે. અહીંયા ખાસ એક વસ્તુ આપણે એ પણ નોંધેલી હતી કે કંપનીનું વિસર્જનની પ્રક્રિયા જ્યારે ચાલુ હોય છે ત્યારે કાનૂની વ્યક્તિત્વનો દરજ્જો જે કંપનીને પ્રાપ્ત થયેલો છે એ તો ચાલુ જ રહે છે. પ્રોફેસર એલસીબી ગોવરના વ્યાખ્યા પણ આપણે જોયેલી હતી. કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જેના દ્વારા તેનો અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરવામાં આવે છે. કંપનીનું વિસર્જન કરવું એ એક મોટી બધી પ્રક્રિયા છે અને એની અંદર કંપનીની જે પણ એસેટ, જે પણ મિલકતો છે એ વેચવામાં આવે છે અને એ વેચીને જે પણ રૂપિયા આવશે એ બધા એના લેણદારો અથવા તો કંપનીના સભ્યોના હિત માટે વાપરવામાં આવવાના છે. હવે કંપનીને મિલકત શા માટે વેચવી પડે છે? તો એના ઘણા બધા કારણ હોય છે કે ધારો કે કંપની છે એનો ધંધો વ્યવસ્થિત ચાલતો નથી, વારંવાર ખોટ દર્શાવે છે, દેવું વધી ગયેલું હોય છે, તો આવા સંજોગોની અંદર કંપનીને વિસર્જન છે એ ફરજિયાત કરવું પડતું હોય છે. તો આજે આપણે એ જ જોવાના છીએ કે કંપનીને ફડચામાં અથવા તો વિસર્જનમાં લઈ જવા માટેના પ્રકારો કેટલા છે. ગયા ટોપિકને રિલેટેડ આપણે ક્વેશ્ચન પણ તમને પૂછેલો હતો, એના આન્સર પણ આપણે આજે મેળવી લઈ. પેલો ક્વેશ્ચન હતો કંપનીનું સર્જન અને વિસર્જન કઈ રીતે થાય છે. 1 માર્કની અંદર આવા ક્વેશ્ચન પૂછાતા હોય તો એનો જવાબ છે કાયદાકીય રીતે. કંપનીનું સર્જન પણ અને વિસર્જન પણ કાયદાકીય રીતે થતું હોય છે, કારણ કે કૃત્રિમ વ્યક્તિત્વનો દરજ્જો છે એ કંપનીને પ્રાપ્ત થયેલો છે. બીજો ક્વેશ્ચન કંઈક આ પ્રકારે હતો, કંપનીનું વિસર્જન કોણ કરે છે? તો આપને ખબર છે કંપનીનું વિસર્જન કરવા માટે લિક્વિડેટરની નિમણૂક કરવી ફરજિયાત છે અને આ લિક્વિડેટરને આપણે ફડચા અધિકારી તરીકે ઓળખી શકીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓએ આ બંને ક્વેશ્ચનના જવાબ સાચા આપેલા હતા. હવે શરૂઆત કરીએ આજના ટોપિકની, કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો. કંપનીને જ્યારે પણ વિસર્જન કરવું હોય અથવા તો ફડચામાં લઈ જવા હોય તો એને સૌ પ્રથમ આ ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સામાન્ય રીતે કંપનીને ક્યારે ફડચામાં લઈ જતા હોય છે તો કે કંપનીનું આર્થિક પરિસ્થિતિ જો ખરાબ હોય અથવા તો કંપની ઉપર ઘણું બધું દેવું લાગી ગયેલું હોય ત્યારે જ કંપનીને આ ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવતી હોય છે. કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો પણ 2 પ્રકાર આપને પડે છે. એ બંને પ્રકાર આપણે પહેલા જોઈએ. પહેલો પ્રકાર છે અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન. કંપનીનું વિસર્જન છે એ અદાલત એવો આદેશ આપે કે હવે તમારો ધંધો છે એ સમેટી લ્યો, ત્યારે કંપનીનું વિસર્જન કરવું ફરજિયાત છે. જ્યારે અદાલત આદેશ આપશે ત્યારે ફરજિયાત કંપનીએ પોતાનો ધંધો છે એ સમેટી લેવો પડતો હોય છે. એટલા માટે અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા જે વિસર્જન કરવામાં આવે છે એને ફરજિયાત પ્રકારનું વિસર્જન પણ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે સ્વૈચ્છિક વિસર્જન. જ્યારે અદાલત દ્વારા વિસર્જન છે એ ફરજિયાત પ્રકારનું છે, એટલે કે અદાલત આદેશ કરશે એટલે કંપનીએ ફરજિયાત અહીંયા વિસર્જન કરવું પડશે. જ્યારે બીજો પ્રકાર સ્વૈચ્છિક વિસર્જન, શબ્દ જ કહે છે સ્વૈચ્છિક, એટલે કે કંપનીના સભ્યો અથવા તો શેર હોલ્ડરો જ્યારે નક્કી કરશે કે હવે કંપનીનું વિસર્જન કરી નાખવું છે, કંપની પોતાની મરજીએ જ વિસર્જન કરતી હોય છે, એને આપણે સ્વૈચ્છિક વિસર્જન કહી શકીએ.
સ્વૈચ્છિક વિસર્જનના પણ બે પ્રકાર પડે છે. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને બીજું છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. સભ્યો જ પોતાની રીતે નક્કી કરશે સ્વેચ્છાએ કે હવે આપણે કંપનીનું વિસર્જન કરી નાખવું જોઈએ. એવા પ્રકારના વિસર્જનને સભ્યો દ્વારા વિસર્જન કહેવાશે. લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલે કે લેણદારો નક્કી કરશે કે કંપનીનો ધંધો વ્યવસ્થિત ચાલતો નથી અને લેણું ઘણું બધું વધી ગયું છે, તો લેણદારો પણ પોતાની અલગથી સભાની અંદર ખાસ ઠરાવ પસાર કરીને સ્વૈચ્છિક વિસર્જન છે એ કરી શકે છે. તો સ્વૈચ્છિક વિસર્જનના બંને પ્રકાર છે. આ બંને પ્રકારના આપણે અલગથી વિધિ પણ જોવાના છીએ કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કઈ રીતે થાય અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કઈ રીતે થાય છે. આજના ટોપિકમાં આપણે જોવાના છીએ અદાલત દ્વારા વિસર્જન કઈ રીતે કરી શકાય. ચાલો, અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન. બરાબર, અદાલતને ટ્રિબ્યુનલ પણ કહી શકાય. એટલે તમને ઘણી વખત અદાલત, ટ્રિબ્યુનલ આ બંને શબ્દ છે એ સાંભળવા મળશે. કમ્પલસરી વાઇન્ડિંગ અપ બાય ધ ટ્રિબ્યુનલ. બરાબર, કમ્પલસરી એટલે કે ફરજિયાત. અદાલત આદેશ કરશે એટલે ફરજિયાત કંપનીએ પોતાનું વિસર્જન કરી જ દેવું પડશે. પહેલા આપણે વ્યાખ્યા જોઈએ કે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન કહેવાય કોને. અદાલતે કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને અદાલત મારફત ફરજિયાત વિસર્જન કહેવાય છે. બરાબર, એટલે કે અદાલતે આદેશ આપેલો છે, હુકમ કરેલો છે અને હવે કંપનીને ફડચાની અંદર લઈ જવી પડે. લિક્વિડેટરની નિમણૂક થશે અને લિક્વિડેટર છે એ કંપનીની મિલકત એ બધી વેચવાની શરૂ કરશે. લેણદારો અને સભ્યને જે પણ રૂપિયા આપવાના હશે એ રૂપિયા આપીને કંપનીનો વહીવટ એ જ સમયે બંધ કરી દેશે. એને કહેવામાં આવે છે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન. હવે અદાલત કેવા સંજોગોની અંદર વિસર્જનનો આદેશ આપી શકે એ પણ જાણવું જરૂરી છે. 7 જેટલા જુદા જુદા સંજોગો બને છે કે એ 7 સંજોગોની અંદર અદાલત છે એ ફરજિયાત વિસર્જનની માંગણી, ફરજિયાત વિસર્જનનો હુકમ છે અને આજ્ઞા એ કરી શકતી હોય છે. તો સાથે સાથ આ સંજોગોને સમજવા માટે એક સરળ આપણે સૂત્ર બનાવેલું છે. આ સૂત્ર ઉપરથી આપણે 7 સંજોગોને યાદ રાખી લઈશું. સૂત્ર કંઈક આ પ્રમાણે છે: કંપની સભાનો કંપ ખાયો. ફરીથી સૂત્ર રિપીટ કરું છું. કંપની સભાનો કંપ ખાયો. કંપની અને કંપ આ બંને શબ્દ સાથે ચાલે છે એટલા માટે એની નીચે અંડરલાઈન કરી લેવી. કંપની સભાનો કંપ ખાયો. આ સૂત્ર તમે યાદ રાખશો એનાથી 7 સંજોગો તમને સરળતાથી યાદ રહી જશે. બોર્ડની એક્ઝામમાં 4 માર્કના ક્વેશ્ચન પૂછાતો હોય છે કે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન સમજાવો અથવા તો અદાલત દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો સમજાવો. 2 માર્કમાં પણ અલગથી ક્વેશ્ચન પૂછાઈ શકે. માત્ર નોંધ કરો. અથવા તો આમાંથી પણ અલગથી એક ટોપિક છે એ 2 માર્કની અંદર પૂછાઈ શકે એવા છે. એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આ 7 વસ્તુ આપણે ફરજિયાત યાદ રાખવી જ પડશે. ચાલો હવે વિધાન જોઈએ. આ સૂત્ર ઉપરથી કેવા વિધાન આવે છે. કંપની ઉપરથી આવી જશે કંપની દેવું ચૂકવવા અસમર્થ હોય. કંપની ઉપર ઘણું બધું દેવું થઈ ગયું હશે અને હવે ચૂકવવા અસમર્થ છે. આવા સમયે અદાલત ફરજિયાત વિસર્જનની હુકમ કરી શકે છે. ઉપરથી આવી જશે સભ્ય સંખ્યામાં ઘટાડો. કોઈ કંપનીની અંદર સભ્ય સંખ્યાની અંદર અચાનક ઘટાડો થઈ ગયો હોય અને હવે સભ્ય કંપની પાસે વધારે છે નહીં, તો પણ અદાલત છે એ ફરજિયાત વિસર્જનની આજ્ઞા અથવા તો હુકમ છે એ કરી શકે છે. ભાવ પરથી આવશે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. કોઈ કંપની એવો ધંધો કરે છે કે જેથી કરીને ભારતની અખંડિતતા જોખમમાં મુકાય, ભારતનું સાર્વભૌમત્વ છે એને કંઈક હાનિ પહોંચતી હોય, તો આવા સમયે પણ કંપનીને અદાલત ફરજિયાત હુકમનો વિસર્જનનો હુકમ કરી શકે છે. 9 પરથી આવશે નોંધણીનું પ્રમાણપત્ર. હવે નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે કંપનીએ ધંધો એનો શરૂ કરી દેવો જરૂરી છે. 1 વર્ષ જેટલો સમયગાળો થઈ જાય છે તેમ છતાં કંપની હજી એનું ધંધો શરૂ કરતી નથી, તો આવા સમયે પણ અદાલત કંપનીને ફરજિયાત વિસર્જનનો હુકમ કરી શકે છે. એના પછી કંપ આવે છે અને કંપ ઉપરથી આવશે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. કંપનીએ એનો પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને એનો અહેવાલ પણ રજૂ કરવો ફરજિયાત છે. જો કોઈ કંપની એની પ્રાથમિક સભા બોલાવતી નથી
તો આવા સમયે પણ અદાલત છે એ ફરજિયાત વિસર્જનનો હુકમ કરી શકે છે. ખા ઉપરથી આવશે ખાસ ઠરાવ દ્વારા. સભ્યો ખાસ ઠરાવ દ્વારા પણ કંપનીનું વિસર્જન કરી શકે છે. જો આ ખાસ ઠરાવ છે એ સભ્યો અદાલતમાં રજૂ કરે તો આવા સમયે અદાલત છે મધ્યસ્થી બનીને આ વિસર્જનની અંદર ભાગ લઈ શકે છે અને કંપનીને ફરજિયાત વિસર્જનનો હુકમ છે એ આપી શકતી હોય છે. યો ઉપરથી આવશે યોગ્ય અને ન્યાયી કારણો. ઘણી વખત કંપનીની અંદર જ કામ કરતા કર્મચારીઓ વચ્ચે મતભેદ પડી ગયેલો હોય. લઘુમતી જે પણ કંપનીની અંદર સભ્યો છે એને વ્યવસ્થિત સાચવવામાં ના આવતા હોય, એનો મત સાંભળવામાં ના આવતો હોય, આવા સમયે પણ કંપનીને ફરજિયાત વિસર્જનનો હુકમ અદાલત દ્વારા થઈ શકે છે. બરાબર, તો આવા 7 જેટલા સંજોગોની અંદર અદાલત કંપનીને ફરજિયાત વિસર્જનની આજ્ઞા અથવા તો હુકમ છે એ કરતી હોય છે. અને અદાલત દ્વારા જો ફરજિયાત વિસર્જન આપવામાં આવે તો કંપનીએ પછી એનો ધંધો છે એ સમેટી લેવો જ પડે છે. હવે આપણે એક પછી એક સંજોગોને વ્યવસ્થિત અભ્યાસ કરીએ. એમાં પહેલો સંજોગ આવે છે કંપની દેવું ચૂકવવા અસમર્થ. એટલે કે કંપની અનેબલ ટુ પે ઇટ્સ ડેપ્ટ. ડેપ્ટ એટલે થશે દેવું. જો કંપનીને દેવું હોય અને તે ચૂકવવા માટે અસમર્થ હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવા માટેનો હુકમ કરી શકે છે. બરાબર, ધારો કે કોઈ કંપનીને દેવું ઘણું બધું ચડી ગયેલું છે અને જો આ દેવું ચૂકવવા માટે સમર્થ હોય, એટલે કે કંપની પાસે એટલા રૂપિયા પડેલા છે કે એની પાસે જેટલું પણ દેવું છે એ ચૂકવી શકે એમ છે, તો આવા સમયે અદાલત છે એને વિસર્જનની માંગણી કરી શકતી હોતી નથી. પરંતુ અદાલતને એવી ખબર પડે કે કોઈ કંપની એવી છે કે એની ઉપર ઘણું બધું દેવું લાગી ગયું છે અને હવે એની પાસે એટલા રૂપિયા રહેલા નથી કે આ દેવાની ભરપાઈ કરી શકે. આવા સંજોગોની અંદર જ કંપનીને અદાલત છે એ ફડચામાં લઈ જવા માટેનો હુકમ કરે છે. તો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે માત્ર દેવું ચડી ગયેલું હોય, માત્ર દેવું હોય કોઈ કંપની પાસે તો અદાલત હુકમ કરતી નથી, પરંતુ આ દેવું ચૂકવવા માટે કંપની અસમર્થ હોતી નથી. આવા સમયે જ અદાલત છે એ કોઈ પણ કંપનીને વિસર્જન માટેનો હુકમ કરતી હોય છે. કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં જો કંપનીને દેવું ન હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરશે નહીં. બરાબર, તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ કંપની એવી છે કે એની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે, એટલે કે વારંવાર ખોટ દર્શાવે છે, અથવા તો એવું કહી શકાય કે નફો ઓછા પ્રમાણની અંદર કરે છે, તો આવા સંજોગોની અંદર પણ અદાલત છે આ કંપનીને ક્યારેય વિસર્જનની હુકમ કરતી હોતી નથી. કારણ કે કંપનીનો આર્થિક સ્થિતિ નબળી છે પરંતુ કંપની ઉપર દેવું બિલકુલ છે નહીં. તો આ પણ આપણે ધ્યાનમાં રાખીશું. કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે ફરજિયાત ફડચામાં લઈ જવાની અરજીઓ અદાલતમાં થાય છે. બરાબર, સભ્યો દ્વારા અદાલતની અંદર અરજી કરવામાં આવે છે અને હવે અદાલત છે વ્યવસ્થિત તપાસ કરશે અને જો તપાસની અંદર એવું જાણવા મળશે કે કંપની હવે દેવું ચૂકવવા માટે સમર્થ છે નહીં, આવા સમયની અંદર અદાલત કંપનીને વિસર્જનની હુકમ અથવા તો આજ્ઞા છે એ કરી શકતી હોય છે. તો આ થઈ ગયું કંપની દેવું ચૂકવવામાં અસમર્થ. આ સંજોગોની અંદર પણ ફરજિયાત પ્રકારનું વિસર્જન છે એ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણે કંપની સભા, બરાબર, સ ઉપરથી આવશે સભ્ય સંખ્યામાં ઘટાડો. રિડક્શન ઇન નંબર ઓફ મેમ્બર્સ. જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7 થી ઓછી અને ખાનગી કંપનીમાં 2 થી ઓછી થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. બરાબર, ખાસ સભ્ય સંખ્યા આપણે યાદ રાખીશું. જાહેર કંપની છે એટલે કે સરકારની કંપની, એની અંદર જો 7 કરતા ઓછી સભ્ય સંખ્યા થઈ જશે તો કંપનીને અદાલત ફરજિયાત પ્રકારનું વિસર્જન હુકમ કરી શકે. અને ખાનગી કોઈ પણ કંપની છે એની અંદર જો 2 કરતા ઓછી સભ્ય સંખ્યા થઈ જશે તો આવા સંજોગોમાં અદાલત ખાનગી કંપનીઓને પણ વિસર્જનની આજ્ઞા અથવા તો હુકમ છે એ કરી શકતી હોય છે. હવે આપણે પ્રશ્ન થવો જોઈએ કે સભ્ય સંખ્યાની અંદર ઘટાડો થાય એ અદાલતને ખબર કઈ રીતે પડશે? તો જે તે સભ્યોએ અદાલતને જાણ કરવી પડે કે અમારી કંપનીની અંદર સભ્ય સંખ્યામાં ઘટાડો થયેલો છે. હવે ઘણી વખત આવું કંપનીઓ કરતી હોય છે, છુપાવે, સભ્ય સંખ્યામાં ઘટાડો થયો હોય અને એને છુપાવતી હોય છે, અદાલતને જાણ કરતી હોતી નથી. હવે બને એવું કે કંપનીએ
અદાલતને જાણ કરેલી નથી કે અમારી સભ્ય સંખ્યાની અંદર ઘટાડો થયો છે, અને હવે ધારો કે કંપની ઉપર દેવું ચડી ગયેલું છે, ખોટ કરેલી છે અને ઘણું બધું મોટા પ્રમાણની અંદર દેવું થઈ ગયું છે, તો આવા સમયે અદાલત જે સભ્યોએ કંપનીને જાણ કરેલી નથી અથવા તો જે સભ્યો જાણતા હતા કે કંપનીની અંદર સભ્ય સંખ્યા ઘટી ગયેલ છે, અદાલત આવા સભ્યો ઉપર દેવાની જવાબદારી આપી દેવાની છે. એટલે કે હવે જે પણ કંપનીનું દેવું થયેલું છે આ બધા સભ્યોએ ભરપાઈ કરવાની જવાબદારી બનશે. તો આવા પણ કંપની ધારાની અંદર નિયમ રાખેલા છે. જોઈએ આપણે. સામાન્ય રીતે કંપનીના સભ્યો જ કંપનીને ફડચામાં લઈ જતા હોય છે. સભ્ય સંખ્યામાં ઘટાડો થયા હોવા છતાં, જો હવેનું સેન્ટેન્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ, સભ્ય સંખ્યામાં ઘટાડો થયા હોવા છતાં જો કંપની 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યને હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. બરાબર. તો આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું કે કંપનીની સભ્ય સંખ્યામાં ઘટાડો ઓલરેડી થઈ ગયો છે, તો હવે કંપનીએ ફરજિયાત ધંધો સમેટી લેવાની જરૂર હતી, પરંતુ કંપની હજી ધંધો એનો શરૂ જ રાખે છે. અને આવા સંજોગોની અંદર જો કદાચ કંપનીને ખોટ જશે અથવા તો દેવું લાગી જશે તો આ દેવાની ભરપાઈ કરવાની જવાબદારી છે અદાલત જે તે સભ્યો કંપનીની અંદર હાજર છે, બરાબર, 7 સભ્યો કરતા ઓછા એટલે કે 6 અથવા તો 6 કરતા પણ ઓછા સભ્યો હશે, આ સભ્યો ઉપર કંપની દેવાની જવાબદારી છે એ સોંપી દેવાની છે. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. ત્યારબાદ આવે છે ભા, અને ભા ઉપરથી આવશે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. સોવેરિટીઝ એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. બરાબર. કંપનીનું કોઈ પણ ધંધો કરતી હોય તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ભારતની અખંડિતતા, બરાબર, ભારતનું જે પણ સુરક્ષા છે એને ક્યારેય કઈ પ્રોબ્લેમ થવા જોઈએ નહીં. કંપનીએ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિત વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું હોય અથવા રાજ્યની સલામતી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય અથવા વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની વિરુદ્ધ કૃત્ય કરેલું હોય તો ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. 3 બાબત આપણે અહીં ધ્યાનમાં રાખવાની છે. એક તો ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. ભારત એક અખંડિત દેશ છે, આખો એકતાવાળો દેશ છે. તો ભારત કંપની દ્વારા કોઈ એવી એક્ટિવિટી કરવામાં આવે કે જેથી કરીને ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતાનું વિરોધ થતો હોય. બીજી બાબત આપેલી છે રાજ્યની સલામતી વિરુદ્ધ કૃત્ય કરેલું હોય. બરાબર. કોઈ જે તે રાજ્યની અંદર કંપનીની આવેલી છે અને એ રાજ્યની અંદર કંપની દ્વારા એવું કંઈ કૃત્ય કરવામાં આવેલું છે કે જેથી કરીને રાજ્યની સલામતી છે એ જોખમાય છે. અને ત્રીજી વસ્તુ આવે છે વિદેશી રાજ્યો. જે પણ ભારતના મૈત્રી રાજ્યો છે કે જેની સાથે ભારતને સારા સંબંધો છે, કંપની આવા દેશ સાથે કંઈ ગેરવર્તણૂક અથવા તો ગેરવહીવટ કરે છે તો આવા સંજોગોની અંદર પણ ટ્રિબ્યુનલ છે, અદાલત છે, એ કંપનીને ફરજિયાત વિસર્જનનો હુકમ છે એ આપી શકે છે. તો આ પણ ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ભારત યાદ રાખશું, પછી જે તે રાજ્યની અંદર કંપની અસ્તિત્વ ધરાવતી હોય રાજ્ય યાદ રાખશું, અને કોઈ પણ વિદેશી રાષ્ટ્ર કે જેની સાથે કંપની બિઝનેસ કરતી હોય અને એ રાષ્ટ્ર ભારતનું મિત્ર રાષ્ટ્ર હોય અને આવા સંજોગોમાં જો મિત્ર રાષ્ટ્ર વિરુદ્ધ કંઈ કૃત્ય કરેલું હોય તો કંપનીને અદાલત છે એ ફરજિયાત વિસર્જન આપી શકતી હોય છે. ત્યારબાદ આવે છે નોંધણીનું પ્રમાણપત્ર. બરાબર. નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારબાદ કંપનીએ ધંધો શરૂ કરવો ફરજિયાત છે, અને જો કંપની ધંધો શરૂ નથી કરતી તો આવા સમયે પણ અદાલત કંપનીને ફરજિયાત વિસર્જન આપી શકે છે. જોઈએ સંજોગો કેવા પ્રકારના રહેલા છે. ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ. કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ 1 વર્ષમાં ધંધો શરૂ ન કરે અથવા બંધ રાખે તો ટ્રિબ્યુનલ આ અંગેના કારણોની તપાસ કરીને કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. હવે અહીંયા સમજવા જેવી વસ્તુ છે કે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય છે અને આ નોંધણીના પ્રમાણપત્ર મળ્યા બાદ 1 વર્ષની અંદર ધંધો શરૂ કરતી નથી, તો સમયગાળો ફિક્સ કરેલો છે કે 1 વર્ષ. 1 વર્ષ સુધી કંપનીને હજી છૂટ આપવામાં આવે છે કે કદાચ એ ધંધો ન શરૂ કરે તો ચાલશે, પરંતુ 1 વર્ષ પછી પણ જો ધંધો શરૂ કરતી નથી અથવા તો ધંધો કરી શકે એમ છે અને બંધ રાખે છે તો આવા સંજોગોની અંદર અદાલત છે
એ પહેલા તો તપાસ કરશે કે શા માટે હજી પણ કંપની એનો ધંધો શરૂ કરેલો નથી, અને જો તપાસની અંદર એને યોગ્ય કારણ લાગશે તો કંપનીને છે એ ફડચાની અંદર લઈ જવાનો હુકમ કરી શકે છે. હવે એવું પણ બને છે કે ઘણી વખત કારણની તપાસ કરે અને કંપની વ્યવસ્થિત સમજાવે કે ભાઈ શા માટે અમે ધંધો હજી શરૂ કરેલો નથી, અને એમાં અદાલતને એવા યોગ્ય કારણો લાગશે તો અદાલત છે એ આ ફડચાનો હુકમ કરશે નહીં. બરાબર, એ કેવા પ્રકારના કારણો છે એ પણ આપણે જોઈ લઈ. કંપની એવા યોગ્ય કારણ કયા આપી શકે? જો કંપનીએ ભારતમાં અને વિદેશમાં ધંધો કરવા અંગેની સ્પષ્ટતા આવેદનપત્રમાં જણાવેલ હોય અને કંપની વિદેશમાં ધંધો કરે છે અને ભારતમાં ધંધો બંધ હોય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાશે નહીં. બરાબર, ધારો કે કંપનીએ જ્યારે પણ એનો ધંધો સ્ટાર્ટ કરવો હતો, આવા સંજોગોની અંદર આવેદનપત્રની અંદર પોતાનો હેતુ સ્પષ્ટ કરેલો હતો કે અમે ભારતની અંદર પણ બિઝનેસ કરવાના છીએ અને વિદેશમાં પણ બિઝનેસ કરવાના છીએ. આવા સંજોગોની અંદર 1 વર્ષ થઈ ગયું છે અને હજી ભારતની અંદર એને ધંધો સ્ટાર્ટ કરેલો નથી, પરંતુ જે પણ ઉત્પાદન કરે છે એ માત્ર વિદેશની અંદર જ એનો બિઝનેસ થાય છે. તો આવા સંજોગોની અંદર ક્યારેય અદાલત છે એને ફડચામાં લઈ જવાનો હુકમ કરશે નહીં, કારણ કે કંપનીનો ધંધો છે એ શરૂ જ છે, ભારતમાં શરૂ નથી પરંતુ વિદેશમાં એનો ધંધો શરૂ જ છે. એટલા માટે આવા સંજોગોમાં પણ કંપનીને ક્યારેય ફરજિયાત ફડચાની અથવા તો વિસર્જનની આજ્ઞા છે એ અદાલત કરતી હોતી નથી. બીજો સંજોગો કંઈક આ પ્રમાણે છે. કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટ શક્યતા જણાતી હોય તો ફડચાનો હુકમ કરી શકાતો હોતો નથી. અદાલત તપાસ કરે અને એવું લાગે કે કંપની છે હવે ટૂંક સમયની અંદર જ એનો બિઝનેસ છે એ સ્ટાર્ટ કરી શકે એમ છે અને સમર્થ છે, તો આવા સંજોગોમાં પણ ક્યારેય અદાલત છે એ ફરજિયાત ફડચાનો હુકમ કરી શકતી હોતી નથી. બરાબર, તો આ થઈ ગયું નોંધણીનું પ્રમાણપત્ર. 2 માર્કની અંદર અલગથી પૂછાય છે, એટલા માટે આપણે ખાસ આ બંને સંજોગો છે એ યાદ રાખીશું. ત્યારબાદ આવે છે કંપનીની પ્રાથમિક સભા અને તેનો અહેવાલ. સ્ટેચ્યુટરી મીટિંગ એન્ડ રિપોર્ટ ઓફ કંપની. કંપનીની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે છે. બરાબર, તો આપણે કંપની સભાની અંદર પણ ઉલ્લેખ કરેલો હતો કે પ્રાથમિક સભા કંપનીએ બોલાવવી ફરજિયાત છે. હવે પ્રાથમિક સભા જ્યારે બોલાવશે ત્યારે એનો જે પણ રિપોર્ટ હશે એ રિપોર્ટ પણ રજિસ્ટ્રારને મોકલવો પડે છે. હવે ધારો કે કોઈ પણ કારણસર કંપની છે એ પ્રાથમિક સભા બોલાવતી પણ નથી અને રજિસ્ટ્રારને રિપોર્ટ પણ મોકલતી નથી, તો આવા સંજોગોની અંદર કંપનીના રજિસ્ટ્રાર અથવા તો શેર હોલ્ડર છે એ અદાલતની અંદર અરજી કરી શકે છે, અને આ અરજી કરતા પહેલા એને કેન્દ્ર સરકારની મંજૂરી લેવી જરૂરી છે. તો આ પણ આપણે ખાસ નોંધીશું કે કંપનીના રજિસ્ટ્રાર અથવા તો શેર હોલ્ડર અદાલતની અંદર જ્યારે પણ અરજી કરતા હોય છે ત્યારે એને કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. બરાબર, આ કંપની ધારાની જોગવાઈ છે. જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેર હોલ્ડર્સ અને અન્ય અંશદાતાઓ કંપનીને ફડચામાં માટે અદાલતમાં અરજી કરી શકે છે. તો આ સમયગાળો પણ ફિક્સ કરેલો છે. જે તારીખે કંપનીની સભા બોલાવવાની હતી એ તારીખ જતી રહી છે અને 14 દિવસ થઈ ગયા છે, તો આ 14 દિવસ બાદ છે કોઈ પણ શેર હોલ્ડર અથવા તો અંશદાતાઓ એટલે કે ડિબેન્ચર ધારક પણ આપણે કહી શકાય કે જેને કંપનીને ફંડ આપેલું છે, આ વ્યક્તિઓ કંપનીની ફરિયાદ અદાલતમાં કરી શકે છે અને અદાલત તપાસ કરશે, કારણ યોગ્ય લાગશે તો કંપનીને ફરજિયાત વિસર્જનનો હુકમ આપી શકે છે. કંપની સભાનો કંપ ઉપરથી આવી ગયું આ કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. હવે આવશે ખા, અને ખા ઉપરથી આવશે ખાસ ઠરાવ દ્વારા. છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે આ ખાસ ઠરાવ જોઈ ચૂક્યા છીએ કે કોઈ પણ ઠરાવને પસાર કરવા માટે 75% કરતાં વધારે બહુમતીની જરૂરિયાત હોય, અને આ 75% બહુમતી એ કોઈ પણ ઠરાવના તરફેણમાં આવે છે તો એ ઠરાવને આપણે ખાસ ઠરાવ ઓળખતા હોઈએ છીએ. બાય સ્પેશિયલ રિઝોલ્યુશન, કોઈ પણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી નક્કી કરે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. કંપનીના સભ્યો દ્વારા પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકીએ છીએ. બરાબર, એટલા માટે આ તો
કહેવામાં આવેલું છે કે ધારો કે કંપની પોતાની રીતે જ એવું નક્કી કરે કે હવે આપણે ધંધો આપણો સમેટી લેવો જોઈએ અને સામાન્ય સભાની અંદર સભ્યો દ્વારા આવો ખાસ ઠરાવ પસાર થાય. અહીં જો ખાસ આપણે નોંધવાનું છે કે કંપનીનું વિસર્જન કરવું હોય તો ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી છે. સામાન્ય ઠરાવથી ક્યારેય આ કંપની વિસર્જનની માંગણી કરી શકાતી હોતી નથી. સભા સામાન્ય છે, પરંતુ ઠરાવ છે એ કેવો છે? ખાસ ઠરાવ. કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ સાથે અદાલતમાં અરજી કરવાની સત્તા આપવામાં આવે છે. તો આ પણ આપણે અહીં નોંધીશું કે ખાસ ઠરાવ જે પણ પસાર થયેલો છે એ અદાલતની અંદર અરજી કરવાની સત્તા કોને આપેલી છે? તો કંપનીના સંચાલકોને. જો કે અદાલતને યોગ્ય લાગે તો જ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. બરાબર. હવે અરજી અદાલત પાસે આવે, અદાલત તપાસ કરશે અને જો એને કારણ વ્યાજબી લાગશે તો જ અદાલત છે એ કંપનીને ફરજિયાત વિસર્જનનો હુકમ છે એ કરી શકતી હોય છે. તો આ પણ આપણે ખાસ નોંધીશું કે અદાલતને કારણ જે પણ આપેલું છે ઠરાવની અંદર એ યોગ્ય લાગવું જોઈએ. બરાબર. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ખાસ ઠરાવ કંપનીએ પસાર કરેલો હોય, પરંતુ અદાલત છે એ ફરજિયાત ફડચામાં લઈ જવાનો હુકમ ન પણ આપે. બરાબર. તો આવા સંજોગોની અંદર કંપનીને આપણે વિસર્જિત કરી શકતા હોતા નથી. ત્યારબાદ હવે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જનના છેલ્લો સંજોગો આપણે જોઈએ તો યોગ્ય અને ન્યાયી કારણો. જસ્ટ એન્ડ ઇક્વિટેબલ રીઝન્સ. યોગ્ય અને ન્યાયી કારણોને આધારે કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલત પાસે વિશાળ સત્તાઓ છે. હવે જો અહીં આપણે ખાસ વસ્તુ નોંધશું કે અદાલત હવે પોતાની રીતે જ કોઈ કંપનીને ફરજિયાત વિસર્જનનો હુકમ છે એ કરતી હોય છે. કેવા સંજોગોની અંદર કરી શકે? પેલું રીઝન છે કંપનીમાં મળાગાંઠ પડી હોવાને કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બને ત્યારે. બરાબર. કંપનીના જે પણ સભ્યો, સંચાલકો આ બધા જ વચ્ચે અણબનાવ બનેલો હોય અને હવે કંપનીનો વહીવટ જ થઈ શકે એમ ના હોય ત્યારે અદાલત મધ્યસ્થી બનશે અને અદાલત છે એ કંપનીને હવે વિસર્જનનો જ હુકમ આપી દેશે. મળાગાંઠ પડવે એટલે કે કોઈ પણ એવી અણબનાવ બનાવેલો છે કે જેથી કરીને સંચાલકો, સભ્યો, શેર હોલ્ડર્સો આ બધા જ વચ્ચે કોઈ વાતચીત થતી નથી અને સભાની અંદર પણ આવતા હોતા નથી, એકબીજા સાથે મનભેદ થયેલો છે, એ બધાને આપણે મળાગાંઠ કહી શકીએ. ચાલો બીજો સંજોગો એવો આવે છે કંપની તેનો મુખ્ય ઉદ્દેશો કોઈ કારણસર ગુમાવે ત્યારે. બરાબર. કંપનીએ મુખ્ય ઉદ્દેશની અંદર કાંઈ એવી વાત કરેલી હોય કે અમે આ પ્રકારનો બિઝનેસ કરીશું અને હવે થોડાક સમય પછી એનો બિઝનેસ બદલી જાય અને એનો મુખ્ય ઉદ્દેશ જે હતો એ હવે અસ્તિત્વ ધરાવતો હોતો નથી. એવા સંજોગોની અંદર પણ અદાલત ફરજિયાત વિસર્જનનો હુકમ આપી શકે છે. કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય ત્યારે. બરાબર. કોઈ કંપની છે એ દર વર્ષે અને સતત ખોટ દર્શાવતી હોય આવા સંજોગોની અંદર પણ અદાલત કંપનીને વિસર્જનનો હુકમ કરી શકે છે. કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુ દ્વારા થતો હોય ત્યારે કંપનીના સંચાલકો અથવા તો સભ્યો દ્વારા કાંઈ છળ અથવા તો કપટ વહીવટની અંદર થતો હોય અને અદાલતને જો આ જાણ થશે તો આવા સંજોગોની અંદર પણ અદાલત કોઈ પણ કંપનીને ફરજિયાત વિસર્જનનો હુકમ આપી શકતી હોય છે. અને છેલ્લું કારણ જોઈએ તો કંપનીમાં લઘુમતી સભ્યો પ્રત્યે જુલમ થતો હોય. કંપનીની અંદર ઘણા બધા સભ્યો હોય છે, એમાંથી જે સભ્યનું વર્ચસ્વ ઓછું હોય એને લઘુમતી સભ્યો તરીકે આપણે ઓળખી શકીએ અને આ લઘુમતી સભ્યો ઉપર જુલમ કરવામાં આવતું હોય આવા સંજોગોની અંદર પણ કંપની કોઈ પણ અદાલત કોઈ પણ કંપનીને ફરજિયાત હુકમનો આદેશ આપતી હોય છે. તો આ 7 સંજોગોની અંદર અદાલત છે એ કોઈ પણ કંપનીને ફરજિયાત વિસર્જનનો હુકમ છે એ આપી શકતી હોય છે. કંપની સભાનો કંપ ખાયો. ખાસ આપણે આ સૂત્ર યાદ રાખીશું. આજના ટોપિકને રિલેટેડ હવે આપણે જોઈએ ક્વેશ્ચન ઓફ ધ ડે. જે પણ ટોપિક ભણેલા છીએ એમાંથી જ 2 ક્વેશ્ચન પૂછવામાં આવે છે, જેનાથી તમને પણ ખ્યાલ આવશે કે આજનો ટોપિક તમે કેટલો સમજેલા છો. આ બંને ક્વેશ્ચનનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે. બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરવાનું જ છે. જેટલા વધારે ક્વેશ્ચન સોલ્વ કરશો એટલો તમને ટોપિક ઝડપથી અને સરળતાથી યાદ રહી જશે. પહેલો ક્વેશ્ચન છે અદાલત દ્વારા વિસર્જન એટલે શું? 1 માર્કની અંદર તમારે મને જણાવવાનું છે ટૂંકમાં કે અદાલત દ્વારા વિસર્જન એટલે ખરેખર થાય શું. બીજો ક્વેશ્ચન છે જાહેર કંપનીના સંદર્ભમાં કેટલા સભ્યથી ઓછા સભ્ય થાય તો કંપનીને વિસર્જન કરવું જરૂરી છે. અદાલત આવા સંજોગોની અંદર વિસર્જન કરવાનો હુકમ કરી શકતી હોય છે. તો
તો કેટલા સભ્યો ઓછામાં ઓછા એ જણાવવાનું છે જાહેર કંપનીના સંદર્ભમાં. એ ઓપ્શન છે 4, બી ઓપ્શન છે 5, સી ઓપ્શન છે 7 અને ડી ઓપ્શન છે 9 સભ્યો. આમાંથી જે યોગ્ય લાગે અને સાચો હોય એ જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપવાનો છે. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતા લેક્ચરની અંદર. ત્યારે આપણે સ્વૈચ્છિક વિસર્જનની વિશેષ અભ્યાસ કરીશું. થેન્ક યુ.